નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 8 વિજ્ઞાન જે તારીખ 17/4/2026ના રોજ લેવાવાની છે તેનું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મૂકવામાં આવેલ છે। પ્રશ્ન 1 નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો। 1 કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? જવાબ બી થાઇરોઇડ। 2 બળની માત્રાને કોના વડે દર્શાવાય છે? જવાબ એ તેના મૂલ્ય। 3 ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? જવાબ બી રાસાયણિક। 4 સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતસ્રાવની અસર હેઠળ થાય છે? જવાબ બી એસ્ટ્રોજન। પ્રશ્ન 1 બ તફાવતના બે મુદ્દા લખો। નરના ગૌણજાતીય લક્ષણો, માદાના ગૌણજાતીય લક્ષણો। 1 ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે। 1 દાઢી મૂછનો વિકાસ થતો નથી। 2 ખંભાનો વિસ્તાર વધારે પહોળો થાય છે। 2 ખંભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય છે। 3 સ્તનગ્રંથિ અવિકસિત રહે છે। સ્તનગ્રંથિનો વિકાસ જોવા મળે છે। 4 નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે। 4 નિતંબ પ્રદેશ કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે। ઘોંઘાટ સંગીત। 1 તે અસુખદ ધ્વનિ છે। 1 તે કર્ણપ્રિય ધ્વનિ છે। 2 તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે। 2 તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। 3 તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે। 3 તે સ્વાસ્થ્ય માટે સારું છે। 4 કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડતી નથી। 4 સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે। 3 સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ। ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણને સ્થિર ઘર્ષણ કહે છે। સરકતું ઘર્ષણ। ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। આ ઘર્ષણ બળનું મૂલ્ય બે સપાટીઓના જોડાણ પર આધારિત હોવાથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે અને તેથી વધુ ઉર્જાની જરૂર પડે છે। તેનું મૂલ્ય સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે કારણ કે બે સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી। તેનું કારણ સપાટીઓ અગાઉથી જ ગતિમાં હોય છે। 4 વિદ્યુત સુવાહક, વિદ્યુત અવાહક। 1 તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। 1 તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। 2 વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે। 2 વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોમાં હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 3 ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો। ઉત્તર ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ છે। સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ તકલીફ થઈ શકે છે। 1 ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે। 2 ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે। 3 ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે। 4 ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી તકલીફ થાય છે। 5 લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે। પ્રશ્ન 2 બ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો। 1 બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો વડે તેની સમજૂતી આપો। ઉત્તર બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો। ઉદાહરણ ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી। દરવાજો ખોલવો કે બંધ કરવો। ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો। સામાન ભરેલ ગાડાને ચલાવવું। 2 પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? ઉત્તર પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે। સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે। ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે। ગતિમાન પદાર્થ પર બળ લાગવાથી તેની ગતિની દિશા બદલાય છે અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિ અવસ્થા કહે છે। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। 1 બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય? જવાબ જ્યારે પદાર્થ પર લાગતા બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર જ વિરુદ્ધ દિશામાં હોય। 2 બળની બે અસરો જણાવો। જવાબ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે, પદાર્થનો આકાર બદલી શકે છે। પ્રશ્ન 3 બ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। 1 રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે?
ઉત્તર ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. 2. રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. વૃક્ષો ધ્વનિનું શોષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ક. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 1. સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. ઉત્તર સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતાં ગબડવાની સરળ હોય છે. આ કારણથી સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. જવાબ: ખરું. 2. સ્થિર ઘર્ષણ દોડણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. જવાબ: ખરું. 3. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે. જવાબ: ખોટું. 4. ગાજવીજ સાથે તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી. જવાબ: ખરું. પ્રશ્ન 4બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ગમે તે 2. 1. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર છે. ઉત્તર: ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. 1. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. 2. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોક કે નોટમાં પેન પેન્સિલથી લખી શકાય છે. 3. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. 2. ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. ઉત્તર: ઘર્ષણ વધારવાના ઉપાયો નીચે મુજબ છે. 1. બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. 2. કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. પ્રશ્ન 4ક. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે 2. આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ એક નમૂનાનું પ્રશ્ન પેપર છે. આ જ પ્રશ્ન પેપરમાંથી પ્રશ્નો પૂછાઈ શકે એવું જરૂરી નથી. પ્રશ્ન 5. નીચેના સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે? 1. સિતાર, તણાયેલી દોરી, તાર. 2. ઘંટ, આખું વાદ્ય, સમગ્ર ભાગ. પ્રશ્ન 5બ. માગ્યા મુજબ જવાબ આપો. 1. આપણી આંખની સંભાળ રાખવા શું કરવું જોઈએ? જવાબ: આપણી આંખની સંભાળ રાખવા માટે 1. બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. 2. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં. 3. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. 4. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. 5. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. 2. વિટામિન એના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો. જવાબ: વિટામિન એના સ્ત્રોત ગાજર, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ, ઈંડા, દૂધ, દહીં, માખણ, પપૈયું અને કેરી વગેરે. અગત્ય: તંદુરસ્ત દ્રષ્ટિ માટે અને આંખના રોગો ન થાય તે માટે વિટામિન એ આવશ્યક છે. 3. પરાવર્તનના નિયમો જણાવો. 1. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલા લાંબા અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. 2. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. પ્રશ્ન 6. આંખની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. પ્રશ્ન 6બ. નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. 3. પ્રકાશના વિભાજનની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.